તો આ તરફ બોટાદમાં એક અનોખી ઘટના જોવા મળી છે। મજાર ધબકારા લેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બોટાદના ટીબલા ગામે આવેલ દરગાહની મજારના ધબકારા જોવા મળ્યા છે। લીલાપીરની દરગાહ ધબકારા લેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, જેને લઈ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો તેને જોવા માટે ઉમટી પડ્યા છે। હવે આ ઘટનાને શ્રદ્ધા ગણવી કે અંધશ્રદ્ધા, પરંતુ હાલ તો મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્યોને નિહાળી રહ્યા છે અને લીલાપીરની બંદગી કરી રહ્યા છે। તો જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બોટાદના આ દ્રશ્યો છે, જેમાં દરગાહમાં મજાર પર ધબકારા લેતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સંવાદદાતા રાજુ બારૈયા ફોન લાઈન પર જોડાયા છે। રાજુ, બોટાદમાં મજાર ધબકારા લેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, શું છે હકીકત? સીધી વાત કરીએ તો શ્રદ્ધા હોય છે ત્યાં કોઈ પ્રકારનું ઓલું હોતું નથી। એવો જ એક કિસ્સો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ટીમલા ગામે જોવા મળ્યો છે। ટીમલા ગામે લીલાશા પીરની એક દરગાહ આવેલી છે અને આ દરગાહ આજે ત્યાં એ દરગાહની અંદર પોતાના છાતીમાં આપણે જેમ ધબકારા લેતા હોય એ દરગાહમાં મજારના ધબકારા જોવા મળ્યા હતા। એ ઘટનાની જાણ થતાં આજુબાજુના રહીશો અને ગ્રામ્ય વિસ્તારના લોકો દરગાહે દર્શન કરવા ઉમટી પડ્યા હતા। ચોક્કસથી કહી શકાય કે આજે જે શુક્રવાર છે એ મુસ્લિમ બિરાદરોની અંદર જુમ્માનો દિવસ ગણાય છે અને મહત્વનો પવિત્રનો દિવસ ગણાતો હોય છે। અત્યારે આવી જ એક આ ઘટના આજે એક પ્રકાશમાં આવતા મુસ્લિમ બિરાદરો તેમજ હિન્દુ સમાજમાં પણ એક ધર્મની ભાવના જાગી છે અને મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે આવ્યા છે। જી સીધી બિલકુલ રાજુ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।